હા, બાપાના પડ્યા હોય અથવા તો જૂના જમાનાની જમીન મિલકતું હોય, હા, અને બહુ ઉભરો આવે કે હા હા ક્યાંક મિત્રના ઓલા ઇન્ફ્લુઅન્સમાં પ્રભાવમાં આવી જાય ને કોક કે આ ધંધો કરવા જેવો, સમજી લો કોક પાસે કરોડ રૂપિયા ફાજલના પડ્યા છે બાપ દાદાની મિલકતના હાથે, અને કોકના મિત્રના ભરમાવામાં એવો છે કે આ ધંધો કરવા જેવો, અને તમે એવા હરખાતા કરોડ રૂપિયા નાખી દો એ ધંધામાં, અને જો સમજણ ન હોય ને એનું કંઈ જ્ઞાન ન હોય તો રૂપિયા નાખી દઈને દુકાન બનાવી લેવી, શોરૂમ ધંધો નાખી દેવો બહુ સહેલો છે, એને રોજે રોજ ચલાવવો બહુ અઘરો છે. હા, નાખી દેવું તો બહુ સહેલું છે. હાલો સ્થાપના કરી દીધી, બોર્ડ મારી દીધા, પણ પછી હું ગ્રાહક આવશે, માલ ક્વોલિટી વાળો હશે, વેચાશે, એકવાર લીધા પછી બીજી વાર આવશે. આ બહુ અઘરી વાત છે. એમ ભગવાને આખી દુનિયા બનાવી, અને દુનિયા બનાવવું તો હાલો થોડીક વારમાં બની ગયું હોય છે, પણ રોજ ચલાવવું એ અઘરું ને. किसी भी संस्था का प्रस्थापक बनना बहुत आसान है, उसका व्यवस्थापक बनना बहुत कठिन है. भगवान ने दुनिया बनाई और भगवान ने दुनिया बहुत बढ़िया चलाई. भगवान ने दुनिया बहुत बढ़िया चलाई. आपना थांभला रोज उभा रहे, આપના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. ઉદય ને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માહલે. ઉદય ને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માહલે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્ય ને હાથે ન આવે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્ય ને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે, એને ઊંઘવું ન ભાવે, એને ઊંઘવું ન ભાવે. આખી દુનિયાનો આ શેઠિયો છે. અને જુઓ, નાનો વેપાર હોય ને તો શેઠ એકલો હોય ને દુકાનમાં હાજર રહે ને કામ હાલે, કારણ કે એની પાસે એટલી વ્યવસ્થા નથી ને બીજાને પગાર દેવાની. નાનકડો વેપાર છે, પોતાનું ગુજરાન માંડ ચાલે છે, પણ તમને બધાને અનુભવ છે જેમ વેપારનો વિકાસ થાય ને પછી એકલાનું ગજું નહીં. जैसे जैसे तुम विकास करते जाते हो, विस्तार बढ़ता है, તમારો વ્યાપ વધે, એકલાનું કામ નહીં. પછી હું શેઠિયાને એની નીચે શેઠિયા નીમવા પડે, જે એની નીચે બીજાને નીમે, ટીમ બનાવવી પડે. અને પછી શેઠિયાએ ખાલી માર્ગદર્શન દેવાનું આવે કે આમ છે ને છોકરાઓ, હવે તમારે આમ કરવાનું છે, હવે તમારે આમ. પછી જે ઉપર હોય ને એના વિચારોની ગુણવત્તા બદલી જાય. એને પછી આજના દિવસે મારે શું કરવાનું છે એવું ન વિચારવાનું આવે, એને પછી 5 વર્ષ પછી મારે શું કરવાનું, 10 વર્ષ પછી શું કરવાનું, એવું જ વિચારવાનું આવે. આજના દિવસે શું કરવાનું ને એના પછી એના નીચેના માળા નક્કી કરે, ઓનલાઈન નો નક્કી કરવાનું. હા, એ રોજબરોજની વસ્તુ છે ને, એક વિસ્તાર વધી જાય એ પછી ઈ માણસને આજે હાંજે કેટલો માલ વેચાણો, કેટલો નહીં વેચાણો, આને નો, એના નીચે ન વિચારે. આને એ વિચારે કે 5 વર્ષ પછી માર્કેટ કેવું હશે, 10 વર્ષ પછી કેવું હશે. એ શેઠિયાનો રોલ બદલી જાય. તો ભગવાન આટલી મોટી દુનિયા ચલાવે છે ને, એટલો મોટો એક શેઠિયો છે, એકલાનું કામ ખરું. નિમ્યા છે કર્મચારીઓ. ભગવાનને પણ કર્મચારી નીમવા પડે છે. ભગવાને આટલી દુનિયા બનાવી તો એની નીચે માણા નીમવા પડે, પગારદાર. ભગવાને પગારદાર નીમ્યા છે. આપના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આટલો એક મંડપ છે, વિચાર કરો કેટલો સુંદર મજાનો. એની અંદર આ દિવસના કથા ચાલે છે. બોલો, અત્યારના બરાબર ને 11 વાગ્યા છે. દિવસના અજવાળા દિવસમાં કથા ચાલે છે, તોય અહીંયા અજવાળા કરવા માટે કેટલી મોટી મોટી લાઈટો જોઈએ. તમે ગણતરી તો માંડો. દિવસના ધોળા દિવસના કથા કરીએ છીએ તોય અહીંયા અજવાળા કરવા માટે આટલી લાઈટ જોઈએ. ભગવાને આટલી મોટી સૃષ્ટિનું રચના કરી, ખાલી 2 બલ્બ રાખ્યા. 2 બલ્બ, દીનો નોખો ને રાતનો નોખો. 2 બલ્બ રાખ્યા.
દિવસનોય નોખો, રાતનોય નોખો. અને પરમાત્મા આપણું કેટલું ધ્યાન રાખે. રાત્રે ભગવાનને ખબર છે કે મારે ને તમારે સૂવાનું હોય, અને આપણે ઘરમાં સૂતા હોય તો ખબર છે ને, રાત્રે આમ માનો કે પથારીમાં પડી ગયા હોય, પછી લાઇટ બંધ કરવાની ભૂલાઈ ગયું હોય, પછી કેવું આળા આવે શિયાળામાં, ધાબળા ઓઢી લીધા હોય, લાઇટ બંધ કરવાની ભૂલાઈ ગઈ હોય, પછી ધાબળામાંથી નીકળવાનું આળસ કેવું આવે. અને તોય આપણે ઊભા થઈને લાઇટ બંધ કરવી પડે ને. ભગવાન કહે કે દીકરા, તારે સૂવું છે ને, તું સૂઈ જા, તારે લાઇટ બંધ કરવા માટે ઊભું થવાની જરૂર નથી. સુરત દાદા પોતે આથમી જાય ને, નાઇટ બલ્બ ચાલુ થઈ જાય. સુરત દાદા સ્વિચ ઓટોમેટિક સેન્સરી લાઇટ છે. હા, ટાઈમ ફિક્સ, આ ટાઈમે અસ્ત એટલે અસ્ત, ટાઈમર લગાવેલી લાઇટ છે. એવું હોય છે ને આજકાલના જેમાં મોલમાં જાઓ તમે શહેરોમાં ને, તો તમે આમ પગ મૂકો ને તો દરવાજા આપોઆપ ખુલી જાય. હા, આ બધી ટેકનોલોજી આવી. સેન્સર હોય ને, તમે પગ મૂકો તો લાઇટ થઈ જાય, સેન્સરી લાઇટ આવે. એમાં ભગવાનની જેટલી પણ આ બલ્બ છે ને, એ સેન્સરી લાઇટ છે ને, ટાઈમિંગ સેટ કરેલું છે. આટલા વાગે એને ઓફ થઈ જવાનું એટલે થઈ જ જવાનું, આટલા વાગે એને ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું. અને પછી રાતના સમયમાં ભગવાનને એટલી દયા આવે કે સાવ અંધારામાં તો મારું સંતાન સૂઈ નહીં શકે, એને ડર લાગશે, તો ચંદ્ર નારાયણ પોતાની મધુર મધુર શીતળ શીતળ પ્રકાશ મને ને તમને આપે. આ તો હવે આ બધા ઇલેક્ટ્રિસિટીના જમાના છે. આજથી ખાલી 50 વર્ષ પહેલા વયા જાઓ ને, 50 જ વર્ષ, હો, બહુ જાજુ નહીં, 500 વર્ષ પહેલાની વાત નથી કરતી. ખાલી 50 વર્ષ પહેલા ગામડાઓમાં ક્યાં આપણે શહેરોમાં લાઇટ હતી? ખાલી 50 વર્ષ પહેલા. બહુ 80-85 વર્ષના કોઈ વડીલ હોય એને તો યાદે હશે કે દીવડાના પ્રકાશમાં ફાનસ, અમારા નાની અમને કહેતા, અમે તો ફાનસના પ્રકાશમાં જમતા. આપણા વડીલો આપણને કે 90 વર્ષની ઉંમરના જો કોઈ હોય તો એ સમયને યાદ કરો કે હાવ કઈ આમ અંધારિયું થઈ જાય તો ભગવાન એક ઝીણો ઝીણો કૂણો કૂણો મીઠો પ્રકાશ આપવા ચંદ્ર નારાયણને, હા, રાતની ડ્યુટી ચંદ્ર નારાયણની. વાયુનો વીંઝણો રોજ હાલે, આહા, ઉદયને અસ્તના દોરડા પર નટ બની, ઉદયને અસ્તના દોરડા પર નટ બલી રવિરાજ માલે. આપણે ઓલા ખેલ જોયા હશે, બંજારાના છોકરાઓ છોકરી હોય નાના 8-10 વર્ષના, એ થાંભલો ખોડ્યો હોય, એક બાજુ વચ્ચે દોરી બાંધી હોય, અને હાથમાં આમ લાકડી લઈ અને પોતાના પેટનો ખાડો પૂરવા ગુજરાન ચલાવવા માટે 8-10 વર્ષનું બાળક બેલેન્સિંગ એક્ટ કરતું કરતું દોરડા ઉપર ચાલે ને લોકોનું મનોરંજન કરે, અને લોકો રસ્તેથી પસાર થતા જે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા જે આપે એમ એનું ઘર ચાલે. આપણું જોયું જ. તો અહીંયા શું વાત કહેવાડી? ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે. આવી રીતે 2 થાંભલા ખોડાણા છે, એમાં દોરી બાંધેલી છે, અને જેવી રીતે ઓલો નટ આવી રીતે લાકડી બાંધી અને એક કોરથી બીજી કોર જાય, એમ આ રવિરાજ એટલે સૂર્યદેવ ભાસ્કર સૂર્યનારાયણ ઉદયથી અસ્તના દોરડા ઉપર પૂર્વથી લઈ આમ ચાલતા 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 પશ્ચિમ સુધી પહોંચે ને આમ ઢળી પડે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. અને પછી સૂર્ય દાદા અને રાતની પકડમ પટ્ટીનો ખેલ ચાલુ થાય. સૂર્ય દાદા ભાગે, રાત એની વાહે ભાગે, સૂર્ય દાદા ઓર ભાગે, રાત એની વાહે ભાગે, અને ભાગતા 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 ક્યાંય એકબીજાને પકડી ન શકે, અને વળી પાછી નવી સવાર પડે, અને વળી પાછો આ નવો ખેલ વળી પાછો 24 કલાક ચાલે. આ ઈશ્વરના નિમેલા સૌ કર્મવાદીઓ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. આ ભગવાનના બધા પગારદારો છે, કર્મવાદી છે, એ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. અને જુઓ, જે ભગવાન કરે છે ને એ આપણે કરી શકીએ એમ છે. जो भगवान करता है हम भी वो कर सकते हैं. ये समझना, मैं बहुत सूक्ष्म बात रख रही हूँ. भगवान जे जे करी सके ने એ બધું આપણે કરી શકીએ.
એટલી શક્તિ ભગવાને આપણને આપી. શું કામ ખબર છે? કારણ કે वो परमात्मा है तो हम उसका ही तो अंश है, हम जीवात्मा है, એનો તો અંશ છીએ. સમજી લ્યો કે દૂધની આખી બાલટી ભરેલી હોય, દૂધનું આખું તગારું ભર્યું હોય, અને તમે એમાંથી 1 કટોરો દૂધ લ્યો તો ગુણવત્તામાં કાંઈ ફેર આવે? જે આખા તગારામાં જે દૂધ ભરેલું છે એમાંથી તમે 1 વાટકી દૂધ લ્યો તો આ વાટકીમાં જે દૂધ છે એની ગુણવત્તા અને ઓની ગુણવત્તા એક જ હોવાની ને, ક્योंकि उसी में से तो निकला है.